એસીબી ગુજરાત ટીમ દ્વારા ફરી એકવાર લાંચા અધિકારીને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યા છે। આ અધિકારી દ્વારા ફરિયાદી પાસે 30 લાખ જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી 15 લાખ કામ થયાના પહેલાં અને 15 લાખ કામ થયાના પછી માંગવામાં આવ્યા હતા। આ તમામ બાબત કેવી રીતે ઊભી થઈ અને એસીબીએ કઈ રીતે ટ્રેપ ગોઠવ્યો, આવો જાણીએ આ અહેવાલમાં। સમગ્ર ઘટનાની ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે આરોગ્ય અને તબીબી સેવાઓમાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા હતા। તે સમય દરમિયાન તેઓ દ્વારા આરોગ્ય વિભાગમાં સ્ટાફ મેમ્બર્સ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતો હોય તેવી ફરિયાદ આરોગ્ય વિભાગમાં કરવામાં આવી હતી, જ્યારે આ સ્ટાફ મેમ્બરે ફરિયાદી સામે અરજી કરી અને જણાવ્યું હતું કે ફરિયાદી ખોટું બોલી રહ્યા છે અને તે કારણે ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થયેલ હતી, જેથી ફરિયાદી તથા તેના સાથી ડૉક્ટરને ફરજ મોકૂફી પર રાખવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગ દ્વારા બંને ડૉક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓક્ટોબર 2024માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી 2025માં જમા કરાવેલ હતો। તે બાદ આરોપી ગિરીશ પરમારે ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડૉક્ટર બંને વિરુદ્ધની પ્રાથમિક તપાસના કામે તરફેણમાં કાર્યવાહી કરવા માટે દિનેશ પરમાર સાથે મિટિંગ કરવા બોલાવ્યા હતા, જેથી ફરિયાદી અને તેમના સાથી ડૉક્ટર મિત્ર ગાંધીનગર ખાતે જઈ બંને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતા બંને આરોપીઓની તરફેણમાં કાર્યવાહી લાવવા માટે 30 લાખની માંગણી કરવામાં આવી હતી। ફરિયાદી અને તેમના સાથી ડૉક્ટર એમ બંનેને 15 લાખ એડવાન્સ અને 15 લાખ કામ થયા બાદ આપવાની વાત કરવામાં આવી હતી। ત્યારબાદ દિનેશ પરમાર ફરિયાદીને ટેલિફોનિક કરી નાણાંની માંગણી કરતા હતા, પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હતા, જેના કારણે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી, જેથી એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું અને આખરે આ લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદીને પોતાના ઘરે લાંચના નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી એસીબીના હાથે રંગે હાથ પકડાઈ ગયા હતા। હાલમાં દિનેશ પરમાર, જે પહેલાં બીજે મેડિકલ કોલેજ ડેન્ટલ કોલેજમાં ડીનની પદવી પર હતા, તે રંગે હાથ ઝડપાયા છે। અન્ય આરોપી જે અધિક સચિવની પદવી પર હતા, તેની શોધખોળ એસીબી દ્વારા શરૂ કરેલ છે। આ કામના જે ફરિયાદી છે તેઓ વર્ષ 2021થી 2023 સુધી વિભાગીય નાયબ નિયામક હેલ્થ વિભાગમાં ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા। તે દરમિયાન તેઓના એક મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર હતા કે જે પોતે ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી ન શકે તેમ છતાં પ્રેક્ટિસ કરતા હતા, જેથી તેઓના ઉપર બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનો આ કામના જે ફરિયાદી છે તેઓએ ગુનો નોંધાવેલો અને તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલી। જે કાર્યવાહીથી નારાજ થઈ અને જે તે સુપરવાઇઝરે જે તે વખતે આ કામના જે ફરિયાદી છે તેઓ વિરુદ્ધમાં એક અરજી આપેલી અને કહેલું કે અમે તેઓના કહ્યા મુજબ ન કરવાને કારણે અમારી ઉપર ખોટો ગુનો દાખલ કરાવેલો છે। આ બાબતને લઈ અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ આપવામાં આવેલી અને ફરિયાદીને ફરજ મોકૂફ કરવામાં આવેલા। ત્યારબાદ ફરિયાદી વિરુદ્ધ પ્રાથમિક તપાસ ચાલતી હતી, જે તપાસ આખર નિર્ણય માટે આ કામના જે આરોપી છે દિનેશ પરમાર, કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવે છે, તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી। તો તેઓએ આ નિર્ણય કરતાં પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલ આરોપી છે ડૉક્ટર ગિરીશ પરમાર, કે જે અગાઉ અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકાદ વર્ષ પૂર્વે નિવૃત્ત થયેલા છે, તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને રૂપિયા 30 લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રૂખસદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ, જેથી કરી અને ફરિયાદી આટલા નાણાં પોતાની પાસે ન હોય વિનંતી કરેલી, તેમ છતાં તેઓ માનેલા નહીં અને પુનઃ એકવાર
આ કામના જે પકડાયેલ આરોપી છે ગિરીશ પરમાર તેમને સાથે રાખી અને મિટિંગ કરેલી અને તેમાં તેઓએ આ નાણાંની માંગણી કરેલી. ત્યારબાદ પણ ફરિયાદી છે એમણે નાણાં નહીં આપેલા તો ત્રીજી વખત તેઓના વિરુદ્ધ લખી દેવાની આખરી ચીમકી આપી અને નાણાંની માંગણી કરેલી. તો એવું નક્કી થયેલું કે 15 લાખ રૂપિયા અત્યારે નિર્ણય પૂર્વે આપીશું અને 15 લાખ રૂપિયા નિર્ણય થઈ જાય ત્યાર પછી આપીશું. જે અંતર્ગત રૂપિયા 15 લાખ લેવાના હતા તે લેવા માટે ડૉક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપના આયોજન કરેલું, જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા 15 લાખ લેતા ડૉક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે. અધિક સચિવે પોતે ડૉક્ટર ગિરીશ પરમાર સાથે રાખી અને મિટિંગ કરેલી છે અને 2 વાર મિટિંગ કરેલી છે અને જેમાં તેઓએ નાણાંની માંગણી કરેલી છે તે અંગેના પણ પૂરતા પુરાવા છે જ. તેઓ પોતે અત્યારે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ અત્યારે ગાંધીનગર ખાતે રહે છે અને જે પુરાવા એકત્રિત કરવાના છે એ પુરાવા એકત્રિત કરી અને તેઓની ધરપકડ કરવામાં આવશે. ગિરીશ પરમારને ત્યાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી થઈ ગયેલી છે, જેની માહિતી હાલ ઉપલબ્ધ નથી મારી પાસે. જે મિટિંગ થઈ એ તેઓની ઓફિસમાં જ થઈ હતી, ડૉક્ટર દિનેશ પરમારની. જે ફરિયાદી અને આરોપી વચ્ચે જે વાતચીત થઈ રહી હતી એ છેલ્લા 3 માસથી આ વાતચીત થઈ રહી હતી. તે નિવૃત્ત છે, ડીન તરીકે હતા બીજે મેડિકલ કોલેજના જે કેમ્પસમાં ડેન્ટલ કોલેજ આવેલી છે ત્યાં. હાલ નિવૃત્ત છે.